હવે સુરતમાં ભેસ્તાન બ્રિજ લોકાર્પણનો જે વિવાદ હતો તેનો મામલો એ સામે આવ્યો છે કે આગળ રસ્તો બંધ હોવા છતાં બ્રિજને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો। આ અહેવાલ પ્રસારિત થતાં ભાજપના કોર્પોરેટરોએ દોડધામ શરૂ કરી છે। એક પછી એક કોર્પોરેટર ખુલાસો કરવા બ્રિજ પર પહોંચ્યા છે। હાલનો આ બ્રિજ લોકોને ઉપયોગમાં આવે છે। બ્રિજ ખુલ્લો મુકાતા લોકોને ફાયદો થઈ રહ્યો છે। ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂતે નિવેદન આપ્યું કે આગળના સમયમાં પણ વધુ ફાયદો થશે જ। આગળ એક વધુ બ્રિજનું નિર્માણ ચાલી રહ્યું છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે બ્રિજને ખુલ્લો તો મૂકી દેવામાં આવ્યો છે, પણ બ્રિજ ઉતરતાની સાથે જ આગળ તો રસ્તો બંધ છે। ત્યારે હાલમાં કોર્પોરેટર ખુલાસો કરવા માટે પહોંચી ગયા છે। કોર્પોરેટર દિનેશ રાજપુરોહિતે એવું નિવેદન આપ્યું કે વેપારી અને ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા લોકોને આનાથી ફાયદો થશે। ઉપયોગતા કેટલી હોવી જોઈએ આ બ્રિજમાં? ઉપયોગતા એટલે અત્યારે તમે જોઈ શકો છો, આ તરફ ઇન્ડસ્ટ્રી આખી છે। આ ઇન્ડસ્ટ્રીમાં લગભગ 18,000 થી વધુ અહીંયા કારખાનાઓ છે, જેના કારણે લોકો અહીંયા આવવા જવાની સગવડતા ખૂબ સારી થઈ છે। હજારો લોકો રોજ આ બ્રિજનો ઉપયોગ કરે છે। આની આગળ જ ભેસ્તાન રેલવે સ્ટેશન છે, એને પણ જવું હોય સ્ટેશન સિદ્ધાર્થનગરથી ચડી અને સ્ટેશન જવામાં ખાલી 2 મિનિટ લાગે છે। મિત્રો, આ બ્રિજ એટલો ઉપયોગી બન્યો છે ભેસ્તાન માટે, અને આ બ્રિજ આવનાર સમયમાં હજુ ઉપયોગી બનશે। 1400 टोटल इंडस्ट्रीज है। इन 1400 इंडस्ट्रीज में इनका भी 3 गालों का खाता है और यहाँ 25 से 30,000 लोग भैस्तान सिद्धार्थनगर की तरफ से यहाँ आते हैं। जो ये रोड सीधा जाता है अल्थान तक। अल्थान में जो व्यापारी है, सिटी लाइट, वेसू में जो व्यापारी बिजनेसमैन है, वो सब यहाँ इसी ब्रिज का उपयोग करके आते हैं।